યાર અરે પત્રી તું છો? મેં તો કીધું હું જનાવર આવ્યું ખું. એ ગજુભાઈ તો તમારે છે ને આ બેહાય જ નહીં, બી ગયા હાવ. પણ એ પત્રી ક્યાંથી હું મેળામાંથી લીધું તું? એ ના ના, હું મેળામાંથી લે એક છોકરાનું પડી ગયું રોડે તો લઈ લીધું. એ પણ છોકરાને આપી દેવાય ને, તું ક્યાં હવે નાનો છો મોરા પહેરીને આટા મારે? એ ગજુભાઈ જડેલી વસ્તુ કોઈ દી પાછી નહીં દેવાની. એવું કાંઈ ન હોય હવે. અરે ઘર લઈ જાઓ. ઘરે પછી લઈ જાય પત્રી, પેલા છે ને ના કાક નાસ્તાનું કરી નાખ્યું તો પૈસા કેવા હવે મેળામાં લુખો લુખો રખડતો હતો. આનથી થઈ જાય પૈસાનું. આ 5 રૂપિયાનું આવે મોરું. ઈ ભલે ને 5 નું હોય 50 નું હોય, અમથું આખું ગામ છે ને મેળો કરી કરીને થાકી ગયેલું છે ને આરામ જ કરે છે. આખા ગામમાં ધોડા ધોડી કરાઈ નાખી તો આંટી અહીંયા સમજાઈ ગયો? હા ઈ બરોબર. હા, આપણે ખાવાનું થઈ જાય ને ગામ આખું ધંધે લાગી જાય. હાલ. વાહ ભાઈ વાહ, મસ્ત વરસાદ થઈ ગયો છે. હવે છે ને એક ફાલની દવા છાંટી દઈ ને એટલે બસ કઈ ચિંતા નથી, પછી લીલા લહેર જ છે. રેડી રેડી. વાહ વાહ ભાઈ. લા ક્યાં બકાનું જનાવર ભાઈ? તો મારો બેટો બાજરી વાગડી ગયો. આ મારો બેટો છે ને ખાય ને એનથી વધારે તો નુકસાન કરીને જવાનું છે. ક્યાં ભાઈ તું જનાવર હતું, 2 પગે હાલતું હતું. આની જાણ છે ને ગામના ને સરપંચ બધાને કરવી પડશે, બાકી આ તો બધું નુકસાન કરીને ખડન મરન કરી નાખશે. જવા દે મને. જેના દાદા હા કાકા એટલું બધું વાવાઝોડું નહીં, એટલો બધો આપણા ગામમાં તો વરસાદ નથી આવ્યો. આ પીપર પડી કેમ ગઈ છે? એ ખબરી આ સને ધીરા દાદા જેમ ગઢી થઈ ગયા આમ જોતો એના મૂળે હડી ગયા. ઈ વાત હાચી, પણ હવે હું કહું છું ગમે કરીને આ પીપર સીધી કરવી પડશે. ઈ વાત તારી હાચી. આમ જો દેરી ઉપર પડશે ને તો દેરી ભાંગી જાય. ઈ હાસુ. હાલો બળ કરી જોઈએ આપણે. હા હા કર કર તું બર. હાલો ખ્યાલ રાખો તમે. અરે હા હાલો કરીએ હવે બર ખબરી. હાલો. એ જેના દાદા હા બસી જો. કેમ બળ કરો તમે? હા ભાઈ તું બર કન્યા હરખું આમ. હાલો હાલ ક્યાં આવો? એ પાછો ભાઈ આયો કેમ દોડાઈ? કામ થઈ ગયું લ્યો. હું છે ખબર એ તમારી જેવા માણસનું જ કામ હતું, જરીક બળ કરાવ લે, પીપર સીધી કરવી છે. એ પીપર તેલ લેવા ગઈ ખબરી ભાઈ, ઓલું જનાવર આવ્યું છે કઈક નવી ભાઈટ નો. હવે ઈ હું નવી ભાતનું જનાવર? અરે ખબરી એ જીણા દાદા કઈક નવી ભાઈટ નું છે. આમ જો 2 પગે આમ હાલે. હવે હું તો એને જોઈને ભાગો છું, કઈ તમને કહું છું ભાગો, બાકી તમારો શિકાર કરી જાય. એ પત્તુભાઈ એવું કાઈ ન હોય, આ તમારે બળ નથી કરાવવું ને એટલે ખોટું ખોટું બોલો છો. એ ખબરી તમારા બેને હારા આટું કહું છું, ઘરે જઈને હુઈ જાવ, જાનવર આવે છે ને તો તમે ખાઈ જાય બેને. એ બધું ભાઈ એમ કઈ જનાવરાથી બીવી નહીં હોય. અમે વાડીએ ધ્યાન રાખ્યું ને એટલે તમને સને કછું આવે છે. એ તો કાઈ નહીં ભાઈ. કેવા બીવરાવે જો તો ખોટા ખોટા પતું ભાઈ આપણને બીવરાવે. એવું ન હોય, એને બળ ન કરાવવું હોય ને એટલે હાલો આપણે બળ કરીએ. હાલ હાલ કરી રાખ બર તું તે. એ જરા દાદા હવે મને ખબર પડી હું આ પીપર સીધી કેમ નથી થતી. કેમ ન થતી? હવે તમે ઉપર ચડીને બળ કરો તો એમ થોડી સીધી થાય. એલા ઈ વાત તારી હાચી. ઉતરો. હાલો હેઠળ બળ કરો. આય બસ દે. હાલો. ના પણ હે પત્રી, તું તો પણ કેવો બધાને બીવરાવે. હું કોઈ ઊભું જ નથી રહેતું ને. પથુભાઈ ગયા ને આ બે ગયા. પત્રી આમ નામ હાંક્યા જ કર. આખી સીમમાં છે ને હડિયા પાટી થાવી જોવે. શું છે થોડાક દી કોઈ સીમમાં આવશે જ નહીં, એટલે આપણે છે ને હારિયા ને શીફડા ને એવું બધું ઉપાડશે. હા એ ગજુભાઈ કરવો. તું તારે તું ચાલુ જ રાખ, હું તારી આજુબાજુમાં જ છું. હા તા ગજુભાઈ ચાર આપજો હું મારા છે. એ હા જાવ દે. એ ભાઈ હું નકરો બેઠો બેઠો વિચાર કરે છો.
માં વિચાર ન કરું તો હું કરું? એ ભાઈ એવી બહુ ટેન્શન નહીં લેવાની. મારું વ્યવહાર થાય તો થાય, ન થાય તો કાંઈ નહીં. મેં તને કોઈ દી કીધું કે ભાઈ મને તું પરણે દે એમ. એ ખોટી ચિંતા ન કરતો હતો. એ ગાંડા, હું તારું નથી વિચારતો. તો કોનું વિચારે છો? હું છે ને આપણી બાજરી હુઈ ગઈ ને એનું વિચારું છું. હવે એને કેમ મારે ઊભી કરવી? એ ભાઈ એવી ખોટી ચિંતા ન કરો ને. બાજીને હે કે નહીં પરબ ગયા કે નહીં તે ઉજાગરો હોય. એ બે દી હુઈ રહે અને પછી એની મેળે જાગી જાય. એમાં ટેન્શન ન લેવાની હોય. એ ગડોબા રેખા, બાજરી એમના હુઈ જાય એની મેળે જાગી જાય. હવે ઈ હુઈ ગયેલી જ રહે. એનું કાક આપણે કરવું પડે ઊભી કરવા માટે. તો કાંઈ વાંધો નહીં, ગામમાંથી ઘોડા લઈ આવવું ભાડે. આપણે હે ને ઘોડા મેકીને આમ બાંધી દેવું એટલે થઈ જાય કે નહીં. 200-300 ઘોડા લઈ આવવું ભાડે. એ ગામમાં એટલા બધા ઘોડા નથી. એમ થોડું છોડવો ઊભો થાય એનો. આના રેખાને કાંઈ ખબર જ નથી પડતી, મૂળ નથી ખબર પડતી. એમ સાનો મનો બે છે, તું ન બોલતો કાંઈ. એવો ના હું છું એ ઉના દાદા જનાવર આવ્યું. નવર આવ્યું. હા સિમ્મા, અને આમ જો આવું જનાવર તમે કોઈ દે ન જોયું હોય ને એવું છે. કેવું છે? કેવું છે? હું 2 પગ વાળું. બેઠ. ડોબા રેખો 2 પગ વાળું જનાવર ન હોય. એ નો હોય ઈ તો એમી કઈ છે, નો હોય એમ. હા તો પણ આમ તો કઈ દીપડો નો લાગે, કઈ સિંહ નહીં, આમ બીજી ભાતું જ તે. ઓળખાણું જ નહીં કયું જનાવર હતું. એ કેટલા પગ હતા? 2 જ પગ હતા ને. ના, નહીં. 2 પગ વાળું એ તમને ફોટો બતાડતો હોય આવું હતું એમ બતાડશે. આ ઈ હાસું. આના અમારે બહુ અરે ભાઈ કાપી નાખું. એ ભાઈ તોડી નાખું, ફોડી નાખું. એ જનાવરના તો કટકા કરી નાખું. આ ગુઠો કાપી નાખી જહેલા સનો મનો. એ ભાઈ એક મૂકું ને એ જનાવરનો પગત કેક નાખું એટલે હાલી તો નો એ કે. જો જોયું ને, તમે પણ આવા નવા સમાચાર લઈને આવો. હજી હરખી રીતે જોયું ન હોય ત્યાં તો જો આ તરવાર લઈને આવી ગયો. આમ છે તો કોકને વગાડી દે ને તો મને ઉપાધિ કરાવશે. પણ એ ખબરી છે ક્યાંય જનાવર એમ કે ને. એ આ તમારા શેઠ જ હતું. એ ભાઈ તમારે આવું તો આવો, બાકી એકલો ગાંડો જાહે. તમે કીધું ને કે ને ગાંડો કઈ સારું કામ નથી કરતો. કાપી નાખું. તમારે આવું છે ને કે એકલો જાવ છો હવે? હા તું જા એકલો. એ તમે બધા ફાટલી છો, ફાટલી. તમારું કામ ને કાપી નાખું. બસ આયા અમારા મારા હા વગાડી દેશા કાંડો ક્યાંથી તમે આવ્યા એવું જનાવર યાર નહોતું કહેવાનું. મને તો કાનમાં કહી દેવાનું હતું. આવું જાહેર કરો કે નહીં. આ જેમ તો કોકને વગાડી જાય તો મને ઉપાધિ કરાશે એમ કહું. એલા ઈ અમને થોડી ખબર હતી કે આ ગાંડો આવા ગાડા કાઢશે અને આમ એકલો સીમમાં ન જવા દે. હાલો વાહે. આજે જાઉં છું અરે હું ઢોકો લઈ લો હાલો. હાલો. કાપી નાખો, કટકા કરી નાખો. એ તમે બે આવો. હું કામ બીવો છો? અરે પણ એ ગાંડા હું છું. એ ગજુભાઈ આપણે સીમમાં હે ને જનાવર આવ્યું 2 પગ વાળું છે. મને મળ્યું તો પાખા પાડી દો. અરે એ ગાંડા તું હુલેવા ન્યા સા ઈ જનાવર કહેવાય. તારાથી કાંઈ નહીં થાય. એ મારું નામ ગાંડો છે હો. બાકી છે ને ફોડી નાખો. અરે તમે બે કાંઈ નો કર્યું કે હું જો જાઉં સીમમાં. અરે ઓ ગાંડા. એ ગજુભાઈ પાવર તો જો કરે. અરે તો એ આ ગાંડાને કાક સમજાવો. તલવાર લઈને બોલા જનાવર અરે બાંધવા ગયો. હા એલા ભાઈ એને સમજાવો જ છે. હું કો ધોકો બોકો લઈ જા બધા હારી જઈ. તમે બધા ક્યાં ફાટલી નોટસમ કરીને ગયો ખાય એમ ઈ પૂછ્યું છે ગયો કેમ પાઈ એમ. આમ આપા તો હું છે જનાવર આવ્યું છે આ ત્રણેય ભાડું છે અને હવે અમી નથી જોયું. આ મારા ઘરે આવીને કેવા આવ્યા એટલે અમી છે ને હવે જનાવરની વાહે પડી જઈ જો હમણાં ઘડી. અને હાલો તમે અમારી હારો હાર. એ ના એવો અમારે આગળ ટાઈમ જ નથી. તમારે હારે આવી એવો. આ કાક વાપરવા આપજો તો આવી. શું વાપરવા? તો એમાં પૈસા જોડેસ તમારે. એ એમાં અમારે શું છે? અમારું ક્યાં નહીં પણ ખેતર છે. તમારા બધાને ખેતર છે. તમે જાવ ને. હા એ ઉનદા વાતું કરવા નથી રહેવી. હાલો લો ગાંડો ક્યાંય પહોંચી જશે. હાલો. એ પચરી ગાંડાને બહુ પાવર આવી ગયો છે. હે જાને ઈ પોગે ઈ પેલા તું 4 થઈને જાય ને જા. હા હમણાં હવા કાઢી નાખો. નીકળ. ક્યાં હંતાણું જનાવર? કાપી નાખું તારા પગત કાપી નાખું. ક્યાં છે? બહાર નીકળ. ગાંડો આવી ગયો ગાંડો. નીકળ બહાર. કા બહુ હવા કરતો તો ને જો ને પદોળા કાઢતો. હા ગાંડા હો ગાંડા ક્યાં પા ગયો છે ગાંડા હો. જીણા દાદા ઉના દાદા મોર થયા છે મરવાના. આપણે ધીમે ધીમે તું આવી. ખા ગાંડા
જનાવર મારી નાખ્યું એ ભાઈ જનાવર મને મારી નાખે મારી વાહે પડ્યો એને ભાઈ મારી તલવાર જ મેકાઈ ગઈ એ ભાઈ મને મારી નાખશે હાલ ખરાબ જવા જલ્દી અરે ના ના બધા થઈ હાલો એ ઉના દાદા એલા હવે તો તમે સમજો તો મેં જનાવરને જોયું આ બેય જોયું હવે તો ગાંડાને અનુભવ થઈ ગયો છે એની પાસે ન જવાય એક નવી ભાતનું જાનવર છે ત્યાં જાવું ને ખોટું મારી નાખશે કોક ને મોત ના ખેલ છે એ બધા ઉના દાદા ભાઈ આમ ને પછું ભાઈ તો હું કરવું એ ઉનાદા કરવાનું કાંઈ ન હોય ઓલા બે શું કીધું પૈસા આપો તો હારી આવી અને આમ જો એને પૈસા આપો ને એટલે ઈ ગમે ઈ કરવા તૈયાર થઈ જાય એને છે ને ધ્યાન રાખો હોપી દઈ આપણે કોઈને ન જવાય હવે કોક ને મારી નાખશે તો ઈ વાત હાશી વાડીનું નુકસાન કરશે ને તો હાલ છે પણ જો એકદમ પકડી જાય તો જીવ ના જાવ આપણે ભાઈ ધીમા હાલો હવે પછું ભાઈ તમે કયો ને આમ કરી નાખ્યું બરોબર છે એક કામ કરો તમે જ તે આપણે રખેવાળો છે એમ તમને પગાર આપી દઉં હા હા ઈ વાત સાચી એ મને એવું કે તમારે મરવા મોકલવો છે એ હું છે ને તમને બધાને પગાર આપીશ તમે બધા ધ્યાન રાખો જાઓ ના ના પછું ભાઈ એમ નહીં કરું હવે તો એક કામ કર્યું પછું ભાઈ ઓલા બે ને પકડે છે કોઈ રસ્તો નથી આપણે આગળ એમ તો ખબરી કે છે ઈ બે ને ધ્યાન રાખવાનું કહી દે ઈ બે છે ને પૈસાની લાલચ ગમે એમ કામ કરે એમ છે હા ચાલો ચાલો એની પાસે લે લે હું છું પણ પછી ગાંડાનું હું છું એ ગજભાઈ ગાંડો ગયો ગરડા ગાંઠતો એ સારું કર્યું એવી હવા કાઢતો તો નીકળી ગઈ ને પછી હા હવે હાવ કાઢ નાખી ઓ કાંઈ વાંધો નહીં લે, રે આપણું કામ થઈ ગયું અહીંયા તાવે છે આવા દે આવા દે કા જનાવર નું હું છું ભૂલી ગયું હા ભાઈ એ બધું વાત બરોબર છે પછું ભાઈ તમે કહી દો એ પુના દાદા મદદ કરી ગાંડા તું કે એ ભાઈ હું નહીં કહું તું કહી દે ખબરી તું કહી દે એ ઉના દાદા હવે એમાં હું કહું જના દાદા તમે કહી દો તમે એ તું કહી દે ન્યા ચા કોઈ છે પણ તું કે વાત હું છે કયો ને હવે વાતમાં એમ છે ને તમારે બે ને રખોપું કરવાનું છે હે ઈ હું રખોપું એટલે ધ્યાન રાખવાનું ચોકીદાર બનવાનું છે કોના ઘરે આ ઘરે ને આ જનાવર આવ્યું કે નહીં યાનું સિમ્મા સિમ્મા હા જનાવર બહુ મોટું છે કોઈ નથી જાય છે એવું નહીં એટલે હું છે અમને મોર કરવા છે જાવ તમે એમ એ તમે બે હે ને બહુ સારા માણસ કહેવાય અને ગામમાં તમારું નામ છે એટલે તમને બે ને કામ આપ્યું નકર તમે બધા નવરા જ છે એવી પણ ન્યા મફતમાં હેરાન થવા કોણ જાય ને અમારી તો વાડી નથી કોણ કહે છે મફતમાં અલા અમે તમને પૈસા આપશું ભલા માણા હા હા તે કઈ વાંધો નહીં કેટલા 300 દીના ઓય, એવો ટાઈમ જ નથી હો ભાઈ હા એ તો કેટલા જોતા છો? બોલો ને 500 એક જણાના 500 મારા ને પત્રીના 1000 થાય બોલો હે હા ઉનાલા શું કરવું છે આ તો એમાં શું વાંધો છે આપણે તો શું છે ભાગીદારમાં થઈને છે ને પૈસા આપી દેવું એમાં શું વાંધો હા તે કાંઈ વાંધો નહીં હા અને જો અમે છે ને ધ્યાન રાખવી આખો દી ઈ વાત થાશી પણ અમે ઘરે ખાવા જાવી ત્યાં સુધી ધ્યાન નો રહે અને જનાવર આવી જાય ને વાડીમાં નુકસાન કરે તો અમારી માથે નહીં હા એ જવાબદારી અમારી નહીં. પતું ભાઈ અરે તો ઈ ખાવા જાય તો આરામ કરીને આવે ત્યાં તો આપણો અહીંયા ફૂરું થઈ જાય ને ખેતરમાં બધે એ જો તમારે છે ને ક્યાંય જવાનું નથી સમજો તમારે છે ને ટિફિન ખાવાનું પોગી જાય ટિફિન નો તો સમજ્યા સવારે નાસ્તો બપોરે ટિફિન અને રાતે ટિફિન તો અમે 24 કલાક ત્યાં રહેવું એ ઓના દાદા હું કહું છું હવે નાસ્તો છે ને તમે અંબાઈ દેજો બપોરનું ટિફિન છે ને તમે અંબાઈ દેજો અને રાતનું ખાવાનું છે ને મારા ઘરેથી પકડી દે હા રાતે બધા ખીચડી રાખજો હા બાપા આવે હવે બધું મંજૂર થઈ ગયું ને ભાઈ કબૂલ મંજૂર મંજૂર તો ત્રણ એની જમીન છે એમાં એક પણ છોડવો ભાંગવો ન જોવે એ બધી હવે જવાબદારી તમારી છે નો ભાંગે ને લાવો ધોકા અહીંયા હા આપી દો હવે જનાવરની જવાબદારી અમારી જોવો હું જોઉં કેવો કોકની વાડીને ઘડે એમ બસ હાલો પછું ભાઈ હાલો ચાલો હા પત્રી હું નહોતો કેતો આપણે ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય અને હે ભાઈ અમે હોવી ત્યાં સુધી જનાવર આ લોકોની વાડીમાં ગઢે